અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે, તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને એક સરખા માને છે, બધા પ્રાણીઓ ઉપર સમભાવ રાખે છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓને એક સરખા માને છે, એવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મૈત્રી ભાવના વાળો છે, જે દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, એવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય કરુણાથી ભરેલો છે, દરેક પ્રાણી પ્રત્યે, દરેક જીવ પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, એવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, હિતકારી બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગ રહિત છે, જે કોઈના પણ સંગમાં નથી રહેતો, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમાત્માનું સ્મરણ કરે છે, એવો ભક્ત મને પ્રિય છે.